મગદલ્લામાં ગેસ ગુંગળામણના કારણે 6 બાળકો સહિત 11ની તબિયત લથડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનામાં ઉમરા પોલીસે ભંગારિયા સહિત 2ની સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધી ધરપકડ કરી હતી. રૂંડ મગદલ્લા ખાતે પંઢરપુરી ચાની દુકાનની પાછળ નવી બની રહેલી કેન્સર હોસ્પિટલ સામેની ખુલ્લી જગ્યામાં બુધવારે મળસ્કે ભેદી રીતે ગેસ ગુંગળામણની ઘટના બની હતી. અહીં ઝૂંપડામાં સૂતેલા 6 બાળકો સહિત 11 જણાને શ્વાસ લેવામાં તકલીફ અને ગુંગળામણ સાથે ઉલટીઓ થતાં જ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. પોલીસ તપાસ દરમિયાન સ્થાનિક વિસ્તારમાંથી ક્લોરીનના સિલિન્ડર સાથે એક ભંગારિયો શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો. ભંગારિયાએ પોલીસને કહ્યું હતું કે એક ટ્રેક્ટરવાળો તેને આ ક્લોરીનનો સિલિન્ડર આપી ગયો હતો. ઝાડીઓમાં જઈ તેણે સિલિન્ડર ખાલી કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ સિલિન્ડરમાંથી નીકળેલા ક્લોરીનના લીધે જ તેને આંખમાં બળતરા થતાં લોક બંધ કરી ગોડાઉન ઉપર આવી ગયો હતો. ઉમરા પોલીસે આ ઘટનામાં ભંગારિયા ઇરફાન સપત ખાન અને રાજુ જાનકીલાલ શર્મા સામે ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધ્યો હતો. પોલીસના જણાવ્યા પ્રમાણે ભંગારિયા ઇરફાને પોતાની પાસે રહેલો લોખંડનો સિલિન્ડર કે જેમાંથી તીવ્ર વાસ આવતી હોય, રાત્રિના સમય નજીકના ઝાડી ઝાંખરામાં તે લઈ ગયો હતો. અહીં જોખમી રીતે સિલિન્ડરમાંથી ગેસ છોડવાની કરતૂત કરી હતી. પ્રાથમિક પૂછપરછમાં તેને સિલિન્ડર રાજુ શર્માએ આપી તેમાંથી ગેસ ખાલી કરી ભંગારમાં વેચવાની વાત કરી હતી, જેથી પોલીસે એ બંને સામે ગુનો નોંધી ધરપકડ કરી હતી.